નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં એક કે ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે, આજથી લાગુ થયું। મધ્યમ વર્ગીય તમામ પરિવારો, તમામ લોકો, એમના પર શું અસર પડવાની છે એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। અને એક બીજો મહત્વનો મુદ્દો કે કપાસ પકવતા ખેડૂતો છે, એમની માથે પણ એક મુશ્કેલી આવી છે, એના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ। એક ખેડૂત કપાસ ઉગાડે છે એ આશાની સાથે કે સારા ભાવ મળશે, એ ખેડૂતની મહેનત પર આજે ચિંતા સર્જાઈ છે। બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાંથી આયાત થતા કપાસ પર 11% આયાત એ નાબૂદ કરી અને 0% કરી દેવામાં આવી છે। હવે અહીંયા પ્રશ્ન એ છે કે જ્યારે વિદેશમાંથી સસ્તું કપાસ એ આપણા બજારમાં આવી જશે, ત્યારે આપણા ઘરના ખેડૂતોના કપાસનો ભાવ કોણ પૂછશે? આવેદનપત્ર આ વાતને લઈને ખેડૂતોએ આપ્યું છે। વિદેશી નીતિ જુઓ, જ્યાં ખેડૂતને ખેતીમાં ટેકનોલોજીનો સંપૂર્ણ લાભ મળે છે। એક તરફ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, 11 થી 0 કરી દેવામાં આવી, બીજી તરફ ત્યાંના ખેડૂતોને શું ફાયદો મળી રહ્યો છે? ટેકનોલોજીનો સંપૂર્ણપણે લાભ, આધુનિક બિયારણ, BT 9 સુધીની મંજૂરી, ઓછો ખર્ચ, વધારે ઉત્પાદન, વીઘે ત્યાં 70 મણ સુધી કપાસ ઉગે છે। અને આપણા ખેડૂતની પરિસ્થિતિ શું છે? એક તો કોમ્પિટિશન આટલી ટફ થઈ ગઈ છે અને આજે પણ BT 2 સુધીની મંજૂરી, પરિણામે ઉત્પાદન માત્ર 15 થી 20 મણ સુધી થાય છે। ખર્ચ વધતો જાય છે, પાકની કિંમત ઘટતી જાય છે અને આ નિર્ણયથી સૌથી વધારે અસર ગુજરાતના અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના એ ખેડૂતો પર પડશે, કારણ કે અહીંયાથી દેશના મોટા ભાગનું કપાસ ઉત્પાદન થાય છે। હવે જો વિદેશી કપાસ ઓછા ભાવે ઉપલબ્ધ થશે તો પછી સ્થાનિક કપાસ કોણ લેશે? ખેડૂતના ખિસ્સા ખાલી થશે, ખેડૂતના ખિસ્સા પર ભાર વધશે અને વેપારીઓના ગોડાઉનમાં વિદેશી કપાસ ભરાશે। ખેડૂતો માટે હવે જરૂરી છે તો નવી પદ્ધતિઓ અપનાવવાની। આ નીતિમાં શું બાંધછોડ કરવામાં આવે છે, શું વિચારણા કરવામાં આવે છે, એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ ખેડૂતોએ પણ એ સમયની સાથે, ટેકનોલોજીની સાથે ચાલવાની ખૂબ વધારે આવશ્યકતા છે કે વિદેશના ખેડૂતો જેવી રીતે ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કરી શકે છે, એવી જ રીતે દેશના ખેડૂતો પણ ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કરવાના રસ્તા એમના માટે ખુલ્લા મુકાવવા જોઈએ, રસ્તા શોધાવવા જોઈએ। પાણીની બચત માટે માઇક્રો સિંચાઈ, આધુનિક બીજ ટેકનોલોજી, ઓર્ગેનિક કે પછી હાઇબ્રિડ રીતો, ખેતીમાં મશીનરીનો ઉપયોગ, આ બધી અને સૌથી વધારે મહત્વની વાત કે ખેડૂતને બજારની સાથે સીધી રીતે જોડવાનો પ્રયત્ન। આજે જો સરકાર આ નિર્ણય પાછો નથી ખેંચતા તો પછી ઓછામાં ઓછું ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં રાહત આપવું પડે, અથવા તો આપવામાં આવે તો ખેડૂતો માટે એક રાહત કહી શકાય। આ જ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે કે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે, જે ડ્યુટી છે 11 થી 0% જેટલી કરી દેવામાં આવી છે, ખેડૂતોની શું મુશ્કેલી છે અને આ નિર્ણય શું કામ લેવામાં આવ્યો છે? પાછળ શું કોઈ પણ પ્રકારનું દબાણ છે કે પછી કોઈ બીજો ખેડૂતોને લઈને હિત? કપાસ પકવતા ખેડૂતોની મુશ્કેલીઓનું સમાધાન ક્યારે? આ સવાલની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। ત્યારે ખેડૂતોની આ સમસ્યા શું, એનું સમાધાન ક્યારે આવશે? ડ્યુટી હટે તો ખેડૂતોને શું નુકસાન, શું ફાયદો? આ તમામ વસ્તુ એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં આજે નેતા ભાજપ મહેશભાઈ દેસાઈ જોડાયા છે, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના ડોક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયા છે, સેક્રેટરી કોટન ટ્રેડ એસોસિએશનના અજયભાઈ શાહ આપણી સાથે જોડાયા છે અને ખેડૂત ગઢડાથી અરવિંદભાઈ ગઢિયા આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અરવિંદભાઈ, આપનાથી શરૂઆત કરવી છે। 11% થી 0% કપાસના ઉત્પાદન પર આયાત અને વાત આજે આવી છે, હાલની પરિસ્થિતિ શું છે? આ જે નિર્ણય લેવામાં આવ્યો તો એનાથી ખેડૂતની સ્થિતિ શું થશે? બેન નમસ્કાર જી। વીટીવી 14મા વર્ષ પૂરો કરીને 15મા વર્ષમાં પ્રવેશ કરે છે અને અમને વીટીવીની શુભકામના। થેન્ક યુ અરવિંદભાઈ। વીટીવીના તમે ખેડૂતોના જે પ્રશ્નો 14-15 વર્ષથી તમે લ્યો છો એની પણ તમને શુભકામના। હવે આ જે 11 ડ્યુટી આપણે નાબૂદ કરી છે, પણ જો આયાત કરશે અમે ખેડૂતો અમેરિકાની, તો ખેડૂતોને ભાવ મળશે નહીં અને ખેડૂતોને
જીરો ભાવ મળવાની શક્યતા છે. અને બીજું કે જ્યારે ખેડૂતના ઘરે કપાસ પાકતો હોય અને સરકાર અગાઉ 2 મહિના આવું કરે છે અને પછી ભાવ મળતા નથી. અગાઉ અહીંયા એડવર્ટાઈઝ બનાવી દે, જયારે ખેડૂતના ઘરે પૈસા કપાસ આવવાનો હોય ને અને એને જયારે જણસણી આવવાની હોય ત્યારે ભાવ પછી હાવ નીચો બેહારી દે છે. અત્યારે હાલમાં માનો કે 1,600 રૂપિયા ભાવ છે, કોઈ ઘરે કપાસ જ નથી, ખબર છે સરકારને. એટલે અત્યારે 1,500 રૂપિયા અત્યારે ભાવ છે, કઈ સરકારે કોઈ ઘરે કપાસ નથી. એટલે આ 2 મહિના પછી કપા આવવાનો છે. આ બધું હમણે આપણે 20-25 દિવસ પહેલા જુઓ ટેકાના ભાવ 122 કર્યા, હું કામ કર્યા? એ ખાતરના ભાવ વધારવાના હતા એટલા માટે. આ કોઈ છે ને ખેડૂતોની સારું ઈચ્છતું જ નથી. જો સાચી સરકાર હોય ને તો આ જે ભાવ ને ખેડૂતોને 122 ટેકાના ભાવ કર્યા એ કોઈ નથી. 2,000 ભાવ ટેકાના ભાવ હોવો જોઈએ. અને તમામ માર્કેટિંગ યાર્ડ વાળાને કેવું પડે જે ભાવ બાંધ્યો હોય એની નીચે કોઈ વેપારીને માલ લેવા ન દેવો પડે. અને જો માલ લે તો એ વેપારીને દંડ આપવો જોઈએ. પણ મૂળ શું છે, ખેડૂતના ઘરે આવશે ને તો શોષણ જ કરશે ખેડૂતોમાં. એટલે આપણો પછી ભારત દેશનો કે ગુજરાતનો કે સૌરાષ્ટ્રનો ખેડૂત કોઈથી આગળ નહીં આવે. કેમ કે જયારે ખેડૂતના ઘરે માલ આવશે ને પણ તોય એને ભાવ મળશે નહીં. બીજું હાલમાં જે ખેડૂતો ખર્ચા કરે છે કપાસ પકાવવાની, એના છોકરાઓને દૂધ લઈ દેતા તો એ બધો નિપજ પકાવવા ખર્ચા કરે છે. પણ જયારે ઘરે કપાસ ના આવશે ને તારે ભાવ નહીં મળે. અત્યારે જે 100 ના ભાવ ટેકાના કર્યા છે ને એ જગ્યાએ 1,300-1,200 રૂપિયા ભાવ આપશે સરકાર. એટલે ડ્યુટી જે ઘટાડી છે પણ એવું એક પરિપત્ર બહાર પાડો કે બહારથી આયાત કરવી નહીં. ઓકે અરવિંદભાઈ, એટલે આ થોડીક એક મુશ્કેલીમાં વધારો થઈ શકે એવું અરવિંદભાઈનું કહેવું છે. અજયભાઈ, હવે આપની પાસેથી સમજવું છે આયા ડ્યુટી હટતા ખેડૂતોને શું નુકસાન થશે? આ જે નિર્ણય લેવામાં આવ્યો છે પાછળની એ વાસ્તવિકતા શું, અને ઓવરઓલ ટ્રેડ એસોસિએશન જે આખું છે એ પાછળ આપને આ નિર્ણય કેટલી હદે યોગ્ય લાગી રહ્યો છે? પહેલા તો આ નિર્ણય જે છે એ ખેડૂત લક્ષી છે એ તો નથી, બરાબર ઇન્ડસ્ટ્રી માટે કરે છે એવું આ લોકો ક્લિયર કહેવાના. મારો અવાજ બરાબર આવે છે? પડઘા પડે છે? હા, આપ જણાવો. મારો અવાજ આવે છે તમને? જી અજયભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. આપ આપની વાત રજૂ કરો. સપ્ટેમ્બર સુધી ખરેખર માર્કેટની અંદર કપાસ હોતો જ નથી. આ 40 દિવસ 45 દિવસનો વિન્ડો છે. એ ઇન્ડસ્ટ્રીને કે ખેડૂતને કોઈને કોઈ નુકસાન નથી, કોઈને ફાયદો નથી. આટલી જે 39 લાખ ગાંસડી આવવાની હતી એટલી જ આવવાની. ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. ડોક્ટર મનીષ દોશી, મનીષભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ ખેડૂતને લઈને. ઓકે મનીષભાઈ, આપની પાસે આવું. અરવિંદભાઈ, આપ જે જણાવો. જે અજયભાઈ વાત કરી ને એ વાત સાચી છે. સપ્ટેમ્બર મહિનામાં તો ખેડૂતોએ કપાસ નથી. કપાસ નવેમ્બર અને ડિસેમ્બર પછી કપાસ આવવાનો છે. પણ એ વખતે જો ભાવને પૂરો મળે અને ટેકાના ભાવની બહાર કપા મળે તો જ હોય. ઓકે, ઠીક છે. મનીષભાઈ, આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપનું શું કહેવું છે? બંને પક્ષ જે વિચારીને જે નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી તરફ ખેડૂતોની સ્થિતિ શું થવાની છે? સમગ્ર દેશની અંદર આપણે ગર્વ સાથે કહી શકીએ કે ગુજરાત સૌથી વધુ કપાસનું ઉત્પાદક રાજ્ય. એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ અને આ વિસ્તાર આપણો જે સૌરાષ્ટ્રનો છે એ કપાસ ઉત્પાદનમાં અવ્વલ નંબર ઉપર છે. ત્યારે કપાસ પકવતા ખેડૂતોને અસમાન સ્પર્ધા થાય તેવું એક આ સોચી સમજી સાજિશ છે. આ ખેડૂત વિરોધી નિર્ણય છે એની પાછળના હું કારણો કહીશ. આ એ જ સરકાર છે ભાજપની, જેની કેન્દ્ર સરકાર જે તે સમયે મોદી સરકારે પોતાની 2014 પહેલા તમામ સમસ્યાનું સમાધાન એમની આગળ હતું. અને એટલા માટે જાહેર સભાની અંદર, હરિયાણાની અંદર જાહેર સભામાં એમને કીધેલું કે કઈ રીતે એમએસપી ગણાશે, ટેકાના ભાવ કેવી રીતે ગણાશે, એટલે કે જે ઉત્પાદન ખર્ચ એની ઉપર 50% લાગતના એટલે 150% કેવી રીતે મળશે. આવી બધી સરસ ફોર્મ્યુલા સાથે તેમણે દેશના ખેડૂતોને વિશ્વાસ આપ્યો હતો. અને દેશના ખેડૂતોને બીજી પણ વાત કીધી હતી એમને
કે ખેડૂતની આવક બમણી કરવામાં આવશે 2022 સુધીમાં. આજે આપણે જોઈએ છે રાધા, આજે સ્ટુડિયોમાં આપણે 14 વર્ષ વીટીવીના પૂર્ણ થયા. અનેક પ્રકારના ખેડૂતોને લગતા પ્રશ્નોને અને એને ન્યાયસંગત તર્કબદ્ધ રીતે રજૂ કરીને ખેડૂતોના ન્યાય માટે હંમેશા વીટીવી માધ્યમ બન્યું છે, પ્લેટફોર્મ બન્યું છે. એ અભિનંદનને પાત્ર છે કે સતત ખેડૂતોના મુદ્દાને લઈને એક લોકો સુધી વાત કરે, સરકાર સુધી પણ એ વાત પહોંચે એ પ્રકારનો પ્રયાસ તમારો રહ્યો છે. પણ સૌથી મોટી વસ્તુ કે અસમાન સ્પર્ધા કઈ રીતે અમેરિકાનો ખેડૂત એને 11% ડ્યુટી માફ કરીને ગુજરાતમાં દેશમાં કપાસ ઠલવાય, ઘાસળીઓ ઠલવાય. બીજી બાજુ મારો ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત એ ખાલી રાહ જોશે. જેમ હમણાં અરવિંદભાઈ કીધું, સાચી વાત છે કે આપણો કપાસ આવવાનો છે ઓક્ટોબર એન્ડ પછી નવેમ્બર ડિસેમ્બરમાં આવવાનો છે. પણ એની સાથે સાથે સૌથી મોટી વાત છે કે અત્યારે ખેડૂતની આવક 2022માં બમણી થવાને બદલે ખેડૂતનો ખર્ચ બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ છે. સાથે સાથે આપણે સૌથી મોટામાં મોટી કઈ રીતે આખી ફોર્મ્યુલા છે કે જે અંદર સુરેન્દ્રનગરની અંદર દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા ત્યારે અમને સુરેન્દ્રનગર જિલ્લાને 2 વસ્તુ કીધી. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું, હું ખેડૂત નથી, પણ હું ખેડૂતના લોકો જે કામ કરે છે, ખેડૂત સમુદાય છે એની સાથે નજીકથી એમની વાત સાથે સંકળાયેલો છું. અને હું ગર્વ સાથે એટલા માટે કહું કે હું સન્માન સાથે એ પણ કહું કે સ્વર્ગસ્થ સનતભાઈ મહેતા કે જેઓ કોટન ઇન્ડસ્ટ્રીના ન્યાય મળે અને સુરેન્દ્રનગર અને કપાસ પકવતા ખેડૂતોને ન્યાય મળે એના માટે એમને બહુ વિશેષ યોગદાન આપ્યું હતું. એ પણ અત્યારે હું યાદ કરું છું. તેવા સંજોગોની અંદર અમેરિકાના કપાસ પકવતો ખેડૂત અહીંયા જયારે આવશે 11% એની ડ્યુટી માફ થઈને અહીંયા આવશે અને જે આવશે એનો જે ખર્ચ છે એની સરખામણી અને આપણા ગુજરાતનો કપાસ પકવતા ખેડૂતની બેની સરખામણી કરીએ ત્યારે આપણને વાસ્તવિકતા ખબર પડે. સુરેન્દ્રનગરની અંદર ચૂંટણી પ્રચારમાં કીધેલું ફોર્મ્યુલા આપી હતી 5FD, ફાર્મ ટુ ફેશન, ફાર્મ ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન. આ તો ઉલટું થયું, ફોરેન થી આવે છે. મારા ખેડૂતને એના ફાર્મ થી ફોરેન સુધી પહોંચવાની યાત્રા ગણાવનાર દેશના પ્રધાનમંત્રી શ્રી, હું વિનંતી કરું છું આપને કે આપે અમારા ખેડૂતના કપાસને ફોરેન મોકલવાનું ફોર્મ્યુલા આપી હતી. આ તો ઉલટી થયું, ફોરેનનો કપાસ અમારી માર્કેટમાં ઠલવાય, અમારો ખેડૂત છે એ દેવાદાર થાય, આર્થિક દેવામાં સંક્રમણમાં આવી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને એટલા માટે હું કહું છું કે એની માટેના કારણો છે. અમેરિકાની અંદર જે ખેડૂતોની સંખ્યા છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી એની ખેતી છે, ટેકનોલોજી સાથે છે, આપણી શ્રમ શક્તિ સાથે, એની મશીનથી ખેતી છે, મશીન સાથે સંકળાયેલી છે, આપણી આ શ્રમ શક્તિ સંકળાયેલી છે. અહીંયાના ખેડૂતના ફાર્મની જે જગ્યા છે એ કોર્પોરેટ એમની આ એગ્રીકલ્ચર છે અને એકી સાથે સામૂહિક ખેતીની આખું વ્યવસ્થા છે. આપણો ખેડૂત છે એ નાનો ખેડૂત છે, 5 એકરથી ઓછી જમીન ધરાવતો આપણો ખેડૂત છે. 80% ખેડૂતો નાના ખેડૂતો છે. અને આ પરિસ્થિતિની અંદર આપણા ખેડૂતોને જે ખર્ચ થાય છે એની જે શ્રમ શક્તિ એનો આખો પરિવાર લાગ્યો એની ઉપર આ નિર્ણયના કારણે મોટા નિરાશાના વાદળ ધકેલાય. આપણો ખેડૂત અમે પરેશાની વેઠે છે, તકલીફો વેઠતો હતો, એની વચ્ચે આજ આ નિર્ણયના કારણે આપણા ખેડૂતને કમર તોડી નાખે તેવી સ્થિતિનું નિર્માણ થશે. ઓકે મહેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, આજે નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ અમેરિકા તરફથી 50% ડ્યુટી અને બીજી તરફ અહીંયા 0 કરી દેવામાં આવ્યું છે. આ કેલ્ક્યુલેશન પાછળનું લોજિક શું છે આપની પાસેથી સમજવું છે, અને બીજું કે આમાં ખેડૂતોને કેટલો માર પડશે? ખેડૂતોના હિતલક્ષી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી ઉપરથી કોઈ પણ પ્રકારનું દબાણ કે જેના કારણે આ નિર્ણય લેવાયો છે? બેન, સૌપ્રથમ તો ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પર્યુષણ નિમિત્તે પણ બધાને મિચ્છામી દુક્કડમ. વીટીવી 14 વર્ષ પૂરા કરી રહી છે એટલે વીટીવી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેન, તમે જે રીતે કહ્યું એ પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ જે રીતે ટ્રમ્પ ટેરિફના લીધે બદલાઈ રહી છે અને આખા વિશ્વમાં જે રીતે ટ્રેડમાં જે અનિશ્ચિતતાઓ ફેલાઈ છે એના હિસાબે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ સફર કરી રહી છે. ખાસ કરીને આપણું ઇન્ડિયા જે ટેક્સટાઇલમાં પણ મોટું માર્કેટ છે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એ આપણા દેશની એક કહેવાય કે બહુ મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી છે. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં લાખો કરોડો લોકો રોજગારી મેળવે છે અને એ જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જ્યારે અત્યારે આ બધી અનિશ્ચિતતાઓને લીધે રો મટીરિયલમાં અને એ બધામાં વધારે ખર્ચ થતા અને એક્સપોર્ટ ઉપર ડ્યુટી લાગતા એને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભાગી ના પડે
એને વધારે લોસ ના થાય એના માટે થઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે થઈને આ ઇમ્પોર્ટ ડ્યુટી ટેમ્પરરી ઘટાડવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધી જ ઘટાડવામાં આવી છે. એના પછીથી ફરી એ લાગુ થઈ જવાની છે. એટલે પહેલી વાત તો હું ક્લિયર કરવા માંગુ છું કે આ ડ્યુટી એક ટેમ્પરરી ડિસિઝન છે અને એ 30 સપ્ટેમ્બર સુધી જ છે, કામ ચલાવ છે. એટલે ખેડૂતોને જયારે નીકળશે ખેતરમાંથી કપાસ જયારે વેચવા નીકળશે ત્યારે આ ડ્યુટી લાગતી હશે. અત્યારે કોઈ ખેડૂત વેચતો હોય એવું ક્યાંય છે નહીં. એટલે અત્યારે જે ડ્યુટી લાગી છે એ માત્ર ને માત્ર ટેક્સટાઇલ સેક્ટરને એક સપોર્ટ કરવા માટે છે, કારણ કે ટેક્સટાઇલ સેક્ટર એ રોજગારીનું બહુ મોટું માધ્યમ છે. હા, બીજું કે ટેક્સટાઇલ સેક્ટરને સપોર્ટ કરવો પણ ખેડૂતોના ભોગે નહીં, એ તો આપણે દર વખતે કહી રહ્યા છીએ. જ્યારથી તમે મીડિયામાં જોતા હશો બેન, તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબથી લઈને દરેક મંત્રીશ્રી અને દરેક આગેવાનો એ જ વાત કરી રહ્યા છે કે ખેડૂતોના ભોગે અમે અમેરિકા સામે ઝૂકીશું નહીં, અને એ આપણે જોયું છે. અને એટલા માટે જ મોદી સાહેબ અત્યારે એ રીતે વિદેશ નીતિ ઉપર કામ કરી રહ્યા છે. બીજું બેન કે જે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ ઉદ્યોગને ટેકો મળશે અને ઉત્પાદક અને ગ્રાહક એ બંનેને વ્યાજબી ભાવે મળે. આજે કપાસની આવી અનિશ્ચિતતાઓને વચ્ચે જો કોસ્ટ વધી જાય તો ઉત્પાદકો સ્વાભાવિક છે કે એક્સપોર્ટ નહીં કરી શકે અને એમને વધારેમાં વધારે લોસ થશે. એટલે એ એક ઉદ્યોગને ટેકો કરવા માટે, એ ઉદ્યોગને જીવતો રાખવા માટે, કારણ કે આજે એ ઉદ્યોગ જીવશે તો આવતીકાલે ખેડૂતો જે કપાસનું ઉત્પાદન કરે છે એ કપાસ ખરીદી લેશે, રો મટીરિયલ એનું ખરીદશે અને આગળ એ કામ કરી શકશે, એના ઉપરથી ઉત્પાદન કરી શકશે. આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જો પડી ભાગશે તો ખેડૂતોને પછી કપાસ વેચવા માટે ક્યાં જવાનું એ મોટો પ્રશ્ન થશે. બીજી વાત છે કે જે અહીં વાતો થઈ તો એક્સપોર્ટની વાત કરીએ પર્ટિક્યુલરલી તો 2013-14માં જે એક્સપોર્ટ થતું હતું એનાથી લગભગ અત્યારે આપણે ડબલ એક્સપોર્ટ કરીએ છીએ. બીજું કે આપણે પહેલા નેટ ઇમ્પોર્ટર હતા. મારા મિત્ર જે છે કોટન ઇન્ડસ્ટ્રીમાંથી એમને પણ ખ્યાલ હશે કે આપણે પહેલા નેટ ઇમ્પોર્ટર હતા, એટલે કે આપણે એગ્રીકલ્ચર કોમોડિટી જે એક્સપોર્ટ કરતા હતા એનાથી વધારે ઇમ્પોર્ટ કરતા હતા. પણ આજની પરિસ્થિતિમાં એ બદલાઈ ચુક્યું છે. આપણે નેટ એક્સપોર્ટર છીએ. આજે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એના કરતા લગભગ 4-5 ગણું તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ એગ્રીકલ્ચર ફિલ્ડમાં. અત્યારે પરિસ્થિતિ મેં કીધું એમ કામ ચલાવ નિર્ણય છે. પણ બીજું કે અમારી સરકાર જયારે કેન્દ્રમાં બેઠી એના પછી ખેડૂત અને ખેતીને બેઠી કરવા માટે અનેક પગલાઓ લીધા છે. અને હમણાંની જ બેન વાત કરીએ તો આ એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે માનનીય અમિતભાઈ શાહ સાહેબે એક એક્સપોર્ટનો સંઘ બનાવ્યો છે, રાષ્ટ્રીય સહકારી એક્સપોર્ટ સંઘ. જે આપણું જે સહકારી ક્ષેત્ર આટલું મજબૂત છે એને સંગઠિત કરીને એના માધ્યમથી કઈ રીતે એક્સપોર્ટ આગળ વધી શકે અને ખેડૂતોને એનો ફાયદો પહોંચી શકે એ માટેની દિશામાં પણ કામ થઈ રહ્યું છે. એમએસપી ની પણ વાત કરી હતી. હું એક મિનિટ જવાબ આપી દઉં. અમારા મનીષભાઈ મિત્રે જે એમએસપી ની વાત કરી હતી તો એમએસપી ની બેન જે સ્વામિનાથન કમિટી 2004-5માં બની હતી, એમએસપી ની જે કમિટી હતી એને એમએસપી માં સુધારા માટેનો જે રિપોર્ટ હતો એ 2007-8માં આપ્યો હતો. અને જે ભલામણો સજેસ્ટ કરી હતી એ 2014 સુધી યુપીએની ગવર્મેન્ટ હતી, પણ એમાંથી એક પણ નિર્ણય એ યુપીએની ગવર્મેન્ટે ના લીધો, એ ભલામણો પર ધ્યાન પણ ના આપ્યું. જયારે મોદી સાહેબ કેન્દ્રમાં ગયા અને 2015માં એમણે જે ફોર્મ્યુલા ચેન્જ કરીને એના લીધે અત્યારે 2014માં જે કપાસની એમએસપી હતી એના કરતા અત્યારે ડબલ થી વધારે એમએસપી આપણા રાજ્યના, આપણા દેશના ખેડૂતોને મળી રહી છે. અને કપાસના ખેડૂતોને ખાસ કરીને એનાથી સારામાં સારો ફાયદો થઈ રહ્યો છે. મને એમ લાગ્યું કે એમને તો ઘણું બધું કીધું, પણ મૂળભૂત રીતે આ કેન્દ્રમાં મોદી સરકાર આવી અને ખેડૂત લક્ષી કેવા કામ કર્યા એની એક નાની વાત એટલા માટે કેવી પડે. મહેશભાઈ સરસ મજાની વાત કરી, એટલે એમને એટલો સુંદર પ્રયાસ કર્યો. 3 કૃષિ કાળા કાયદા લાવ્યા. ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય એવા કાળા કાનૂન લાવનારું પાપ આ દેશમાં કોઈ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી કેન્દ્રની મોદી સરકારે કર્યું હતું, જેમાં સંસદથી લઈને સરહદ સુધી ખેડૂત સંગઠનોએ લાંબો સમય સુધી લડત કરી. અનેક ખેડૂતે પોતાના બલિદાન આપ્યા અને એ શહીદ થયા. એના કારણે આજે રાહુલજીએ શરત લડ્યા, એમને મળ્યા, બધાનો સામૂહિક પ્રયાસ થયો અને એના કારણે એમને કાળા કાયદા પાછા ખેંચવાની ફરજ પડી. આ હકીકત. બીજી વાત એમને કીધું કે સ્વામિનાથન તમે એમએસપી ની ભાઈ ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર વખતે મળતા ભાવ ને અત્યારના ભાવ વચ્ચેની વાત તો કરો. ખર્ચ કેટલો થઈ ગયો, કેટલું ખાતરમાં તમે કર્યું, ખાતરના કેટલા ભાવ વધ્યા, બિયારણના કેટલા ભાવ. નકલીની તો વાત જ નથી કરતો, નકલી વાળી તો વાત નથી કરતા. રાધાબેન તમે બી એના કર્યા, પણ એમની સાથે આ આયાત કરવાથી આપણા કપાસ પકવતા ખેડૂતો અને અમેરિકાના કપાસ વચ્ચે 10,000 રૂપિયાનો ડિફરન્સ કેન્ડીએ, એટલે કે લગભગ 3.5 ક્વિન્ટલ 355.6 કિલો એટલે એક કેન્ડી થાય.
તો 355.6 કિલોનો ડિફરન્સમાં 10,000 રૂપિયાનો ડિફરન્સ આવશે. આપણો ખેડૂત નાનો છે, આપણી મર્યાદા છે. આપણા ખેડૂતોની જમીનો દિવસે દિવસે તૂટતી જાય છે, એની આગળ ઘટતી જાય છે. નાના ખેડૂતો ભાઈઓ વચ્ચે વિતરણ થાય, અલગ પરિવાર થાય અને એના કારણે ખેતી ખર્ચાળ થતી જાય છે. બીજી તરફ સરકાર તરફથી મળવાપાત્ર સહાયની બદલે સરકાર એમાં સતત ઘટાડો કરે છે અને ખર્ચમાં સતત વધારો થતો જાય. આ પરિસ્થિતિની અંદર મારે એટલું પૂછવું છે, એમને એવું કીધું, સરસ મજાની વાત, અમે ઇન્ડસ્ટ્રી માટે કહ્યું છે. અરે ભાઈ, આંતરરાષ્ટ્રીય દબાણની નીચે તમે સતત ટ્રમ્પ સરકારની તારીફ કરતા જાઓ છો અને બીજી બાજુ ટ્રમ્પ આપણને ટેરિફના નામે દબાવી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ દેશની અંદર 50% આપણી ઉપર જે ટેરિફનો માર આપ્યો, કેમ ભાઈ તમારો અબકી બાર ટ્રમ્પ સરકારને આપણા સ્ટેડિયમમાં કીધું, જે સરદાર પટેલના સાહેબના સપનાનું હતું એ જગ્યાએ તમે ટ્રમ્પ સરકારનો આટલો કાર્યક્રમ કર્યો. એ ટ્રમ્પ સરકાર મારા ખેડૂતોને નુકસાની આપે એવી સ્થિતિ કરે, મારા દેશના ખેડૂતોને બરબાદ કરે, મારા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરે એવી નીતિ કરે. તમારી ક્યાં ગઈ વિદેશ નીતિ? આંતરરાષ્ટ્રીય દબાણ નીચે લીધેલો નિર્ણય છે. તમે કોઈ બીજા બહાના ન કાઢો. આ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. માત્ર ખેડૂતને નહીં, ખેડૂત ખેતીને લાંબા સમય સુધી નુકસાન થાય એવા નિર્ણયો કરવામાં આવે છે અને એના કારણે આ ડ્યુટીના ખેલની અંદર તમે વિદેશ નીતિમાં પણ નિષ્ફળ છો, મિત્રતામાં પણ નિષ્ફળ છો અને ટ્રમ્પના દબાણ નીચે તમે આવા નિર્ણય કરો છો. એનાથી મારા ખેડૂત ખેતીને નુકસાન થશે અને અંતે તો આપણે સૌ ગુજરાતીઓને નુકસાન. મહેશભાઈ, આપનો જવાબ. પરંતુ આપણી જે ખેડૂત છે અરવિંદભાઈ, તે કંઈક કહેવા માંગ્યા. અરવિંદભાઈ. જી અરવિંદભાઈ. મહેશભાઈ આપણે વાત કરતા હતા કે ટેક્સટાઇલ ના હિસાબે સપ્ટેમ્બર સુધી આપણા ભાવ ડ્યુટી ઘટાડી છે એવી ચિંતા કરી છે. એની ખાતરી શું છે કે સપ્ટેમ્બર પછી કે નહીં રહે? અને બીજું, અને એવી જો ટેક્સટાઇલ કંપનીની ચિંતા મહેશભાઈ કરે છે તો બોટાદ જિલ્લાને 16-17 સાલનો પાકનો વીમો હજી નથી આપ્યો, તો એવું કેમ ચિંતન ન કર્યું? ઓકે મહેશભાઈ, આ બધું ઘરે બેન રાધાબેન કેન્દ્ર શોષણ કરવાની વાત છે. ઓકે, ઠીક છે મહેશભાઈ, આ વાતનો જવાબ. અને સાથે મારે પણ એ પૂછવું કે આમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરાવવા માટે નિર્ણયની આપે વાત કરી, તો આમાં ખેડૂતોને કેટલો ટાઈમ સુધી સફળ થવું પડશે, એમને કેટલો ટાઈમ સુધી મુશ્કેલી વેઠવી પડશે? બેન, મારા ખ્યાલથી આ દેશના જે ખેડૂતો છે એ ક્યારે પોતાના સ્વાર્થ માટે જીવતા નથી. કારણ કે જો સ્વાર્થ માટે જીવતા હોય તો ખેડૂત ખાલી પોતાને ખાવા પૂરતું પેદા કરે, માર્કેટમાં વેચે જ નહીં, તો આજે બજારમાં બેઠેલી બધી પબ્લિક ભૂખે મરે. પેટમાં તો એટલે જીવવું પડશે ને. હા, હું એ જ કહું છું કે જે ખેતી છે ને એ ખેતરમાં જ થાય, કમ્પ્યુટરમાં એ પેદા ના થાય. એટલે ખેડૂતને 100% બેઠો કરવો પડે. પણ જે રીતે ખેડૂત મિત્રએ પણ વાત કરી વીમાની, મારા મિત્રને જણાવું કે છેલ્લા લગભગ 7-8 જે કુદરતી દુર્ઘટનાઓ બની છે, પૂર હોય કે ગમે વાવાઝોડું હોય, એમાં 12,000 કરોડથી વધારેની સહાય રાજ્ય સરકારે આપી છે. અને વીમાની પણ જે વાત છે, વીમાની જે અરવિંદભાઈ મારી વાત સાંભળો. અમારે બોટાદ જિલ્લાનો 16-17 સાલનો અરવિંદભાઈ, તમે પર્ટિક્યુલર કેસનું કહેશો તો હું એનો અભ્યાસ કરીને પછી આવીશ, પણ તમે પર્ટિક્યુલર કેસ ઉપર જશો તો એની માહિતી મારી જોડે નહીં, એટલે હું જવાબ નહીં કરું એનો. પણ તમે પર્ટિક્યુલર 2016-17 નો વીમો અત્યાર સુધી ના મળે એવું બને નહીં. શું મેટર હોય એ જાણવી પડે. તમે પર્ટિક્યુલર કેસ ના ફોકસ કરો. પણ જે રીતે મનીષભાઈએ પણ જે રીતે આક્ષેપો કર્યા, એમણે કીધું કે અમારે મનમોહનસિંહ સરકાર હતી એ વખતે આમ હતું તેમ હતું. તમારી જે સરકાર હતી અર્થશાસ્ત્રીઓની સરકાર કહેવાતી. એમની સરકારમાં મનમોહનસિંહ, ચિદમ્બરમજી, એ બધા લોકો અર્થશાસ્ત્રીઓ કહેવાતા. અને એ અર્થશાસ્ત્રીઓને ક્યારેય એવી કલ્પના ના થઈ કે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જઈ શકે એવી કોઈ યોજના બનાવી. ખેડૂતો માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવી એક વ્યવસ્થા કરીએ કે જે ખેડૂતોને માળખાગત સુવિધાઓ મળે. બેન, અત્યારે જે ખેડૂતો બેન ખેડૂતોને આ નિર્ણયથી કોઈ નુકસાન નથી, હું કહી રહ્યો છું. તો પછી આ શું લાવવામાં આવ્યો મહેશભાઈ? બેન, આ નિર્ણય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, આજે ખેડૂતનો છોકરો ક્યાંક નોકરી કરતો હશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, તો એ ભાગી પડશે ઇન્ડસ્ટ્રી, તો એ નોકરી ક્યાં કરશે? બીજું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જે કંપનીઓ છે એ બંધ થઈ જશે તો કાલે ઉઠીને ખેડૂતને જયારે કપાસનું ઉત્પાદન થશે તો એ વેચવા ક્યાં જશે? એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એને જીવતી રાખવી એ સરકારની ફરજ છે. અને દરેક ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ યોજનાઓ છે. અરવિંદભાઈ, મનીષભાઈ, તમે યોજનાઓ જુઓ તો તમને ખ્યાલ આવશે. ખેડૂતો માટે અઢળક યોજનાઓ. બેન, હું તમને કહું, ભારતની જે કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જ્યારથી બની છે ત્યારથી અત્યાર સુધીની એવરેજ ગાડીએ તો લગભગ એવરેજ 6.5 લાખથી 7 લાખ કરોડનું ખર્ચ ખાલી એગ્રીકલ્ચર સેક્ટર ઉપર કરે છે. અને એના લીધે આજે એગ્રીકલ્ચર સેક્ટર આપણું છે એ વાર્ષિક લગભગ 7-8% રેટથી આગળ વધી રહ્યું છે. ઓકે મનીષભાઈ, ખૂબ જ ટૂંકમાં આપનું તો એમ થાય છે અરવિંદભાઈ સરસ મજાને એમને આ તો સ્ક્રીન ઉપર સીધું કીધું.
મને પરિચય નથી, તમને માધ્યમથી જ ખેડૂત તરીકે મેં કીધું. પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હમણાં હાઈકોર્ટના આદેશ પછી અહીંયા લોકોને વળતર ચૂકવવાનો, વીમો ચૂકવવા માટે નામદાર વડી અદાલતે આદેશ કર્યો. ત્યાં લગી આ સરકારનું પેટનું પાણી નતું, જેનું રાધાબેન આપણે ખુદે તમે કાર્યક્રમ કર્યો છે અને એ લોકો લડતા હતા. નંબર 2, સૌથી મોટામાં એમને કીધી કે અમારી સરકારે આવીને, અરે ભાઈ સરકાર આવી, તમે તો કીધું તું કે આમ કરશું તેમ કરશું નહીં, પણ એ કેમ નથી કેતા કે આ આખી ઘટનામાં જેટલી ચિંતા તમે જો ઇન્ડસ્ટ્રીની કરી હોય તો મારા ગુજરાતનો જામનગરનો બ્રાસ પાટી બંધ થઈ ગયો, મારો ઘડિયાળ ઉદ્યોગ મોરબીનો બંધ થઈ ગયો, જે ગુજરાતની ઓળખ સમાન ઉદ્યોગો હતા, ઓઇલ એન્જિનિયર તાળા લાગ્યા, ગુજરાતના ઓળખ સમાન ઉદ્યોગોને તાળા લાગે, નાના સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ. અને બીજી બાજુ ખેડૂત ખેતી બરબાદ થાય. એટલે તમે કોના માટે કરો છો? આંતરરાષ્ટ્રીય દબાણ નીચે નમસ્તે ટ્રમ્પના કારણે લીધેલા નિર્ણયથી મારું ખેડૂત બરબાદ થશે એની વાત કરો અને વાત રૂપાળો શબ્દ આપો કે અમે ટેક્સટાઇલ માટે ચિંતા કરી. આંતરરાષ્ટ્રીય દબાણ અને સાથે આપની વાત. બેન, સૌપ્રથમ તો જે વીમાની વાત છે કે જે વીમો સુરેન્દ્રનગરનો હમણાં જે જજમેન્ટની વાત કરી એનું તમને ખાસ કહું તો જે તે વખતે જે કંપનીએ ખેડૂતોના વીમા, આમાં કંપની અને ખેડૂત બંને ઇન્વોલ્વ હોય છે અને સરકાર એમાં પ્રીમિયમ ભરતી હોય છે ખેડૂતો વચ્ચે. આવો અજયભાઈ. એમાં જયારે કંપનીએ ક્લેમ ચૂકવવાની મનાઈ કરી એટલે સરકારે તરત એનું પ્રીમિયમ અટકાવી દીધું હતું. સરકારે એની ફરજ પૂરી કરી છે અને વીમા કંપનીને અત્યારે જે હુકમ થયો છે તો એમાં ચૂકવું, એમાં સરકાર રાજી જ છે ભાઈ. એમાં સરકાર નિરાશ નથી, ખેડૂતોને રૂપિયો મળે તો એમાં સરકાર રાજી છે. બીજું, તમે ઇન્ડસ્ટ્રીની બેન, હું એક વાત કહી દઉં, ઇન્ડસ્ટ્રીની વાત કરી તો પીએમએફએમઈ જેવી યોજના છે એ ખેડૂતો વેલ્યુ એડિશન કરી શકે અને આત્મનિર્ભર બને એ માટેની વાત છે. અને બીજું કહું બેન, દેશના પ્રધાનમંત્રીથી લઈને દરેક મુખ્ય નેતાઓ, દરેક મિનિસ્ટરો બધા પોતાના ભાષણમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ મંચ પર પણ આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય છે. આ ચોખ્ખો જવાબ છે. મનીષભાઈ, તમારે કેવું છે વિદેશ નીતિ કેવી હોય એ અહીં શીખવા જેવું છે. માનનીય જયશંકરજી જે રીતે વિદેશ નીતિ કરે છે એ શીખવા જેવું છે. અને તમારા સમયમાં શું થતું હતું, તમારા સમયમાં ભારતની પોઝિશન ક્યાં હતી એ આખી દુનિયા જાણે છે ભાઈ. ઓકે મહેશભાઈ. અજયભાઈ, હવે આપની પાસેથી આપની વાત પણ રજૂ કરશો, સાથે એ પણ સવાલ કે હવે કપાસ ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ખેડૂતો સ્પર્ધા કેવી રીતે કરી શકે, એમની પાસે ઓપ્શન શું છે અને અત્યારની હાલની પરિસ્થિતિ આગામી સમયમાં શું કરી શકાય? અજયભાઈ, સ્પષ્ટ અને તટસ્થ જ વાત કરીશું, કારણ કે અત્યારે જે આપણે ડેબિટ વાંચી સાંભળી એ બધા ભાગશાળીઓ દરેક પોતપોતાના વ્યૂ કરે છે. કોંગ્રેસને અજયભાઈ આપની વાત અપોઝ કરવો છે. અજયભાઈ, અને કોંગ્રેસને અપોઝ કરવો છે, ભાજપને બચાવ કરવો છે. ખેડૂત વાળાને એવું લાગવું જોઈએ કે અમે ખેડૂતના જ ખાસ છીએ. પણ હકીકત એ છે કે 30 સપ્ટેમ્બર સુધીના વિન્ડોમાં ખેડૂત માટે કોઈ નુકસાનની વાત નથી. 30 સપ્ટેમ્બરનો વિન્ડો ખુલ્લો રાખે એમાં. અને પર્ટિક્યુલર જે અમેરિકાના દબાણની વાત કરતા હોય તો આમાં અમેરિકાનો રૂ આવી શકવાનો નથી. અમેરિકાનો રૂ અહીં પહોંચતા સુધી 50 દિવસ 60 દિવસ થાય છે, વિન્ડો બંધ થઈ જાય છે. એટલે અમેરિકાનો રૂ આમાં બિલકુલ નથી આવવાનું. ઓકે ઠીક છે. આવશે તો તાંજાનિયા કે ઓસ્ટ્રેલિયા આવવાનું છે. અને ઓસ્ટ્રેલિયામાં 3 લાખ ગાંસડી ઓલરેડી આપણી એફટીએમાં જ આવે જ છે. ઓકે ઠીક છે. મનીષભાઈ, એટલે ખરેખર ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા છે આજે આગળ મૂકી એટલે લોકો જે ખાસ કરીને કોંગ્રેસ અને ખેડૂત મિત્રોમાં જે કોંગ્રેસ દ્વારા જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એ ક્લિયર થયો છે. બીજું કે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવી કન્ટ્રી છે એ લોકો પણ આપણાથી એક્સપોર્ટમાં આગળ ના નીકળે એટલા માટે આપણે જરૂરી છે. શું કહો છો બેન? 0% ત્યાં નથી કરવામાં આવ્યું. અમેરિકાથી જે વસ્તુ આવી રહી છે એમાં 0% નથી થશે. પણ બેન જે રીતે અજયભાઈએ કીધું હું તમને એ કહું છું, આજે કોઈ તમે ઓર્ડર કરો છો એક્સપોર્ટનો, અમેરિકાથી સપોઝ ઇમ્પોર્ટ માટેનો ઓર્ડર કરો છો તો એ 60 દિવસે આવશે. એટલે ઘડી તો આપણો સ્થાનિક માર્કેટમાં કપાસ આવી જવાનો છે. તો શું કામ ભાઈ ઓર્ડર કરશે? મને લાગે છે આ સમગ્ર ઘટનાની અંદર એક કે ઓલી ઇન્ડસ્ટ્રીની, હું અજયભાઈને બી ડ્યુ રિસ્પેક્ટ સાથે કહું છું ને મહેશભાઈને બી કહું છું, મૂળભૂત રીતે વાત છે કેન્દ્ર સ્થાને છે ગુજરાતનો કપાસ પકવતો, ખાસ કરીને સૌરાષ્ટ્રનો કપાસ પકવતા ખેડૂતોની હાલતની, નાના ખેડૂતોને ખર્ચ વધે છે અને એની સામે એની ઉપજના પ્રમાણની અંદર એને વળતર નથી મળતું. આ કડવી વાસ્તવિકતા છે અને એના કારણે આપણે જે પરિસ્થિતિ થવી જોઈએ એ પરિસ્થિતિની અંદર ઓકે એમને 2-3 વસ્તુ કીધી
પણ એટલા માટે હું કહું છું કે આ આખી ઘટનાની અંદર આ ગુજરાત એવું આપણે જોયું છે કે જે ગુજરાતમાંથી ઇન્સ્યોરન્સ કંપની કરોડો રૂપિયા લૂંટી ગઈ બારોબાર. આપણને 50 રૂપિયા 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂક્યું છે આપણા ખેડૂતોને. એ આ ભાજપ સરકારમાં બનેલું. હું નથી કહેતો, હાઈકોર્ટના ઉપર ટેબલ ઉપર મુકાયેલું સત્તાવાર એફિડેવિટો સાથે હજારો ખેડૂતોને જે રીતે છેતરપિંડીઓ કંપની કરે, લૂંટનો કારોબાર ચલાવે. અને મને એમ લાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી ચૂંટણી સમયે જ વાત કરે. ફાર્મ ટુ આપણે ફોરેનની વાત કરી હતી, એની બદલે ફેશન ફેબ્રિક તો એક બાજુ ફોરેનથી આપણા ફાર્મ તરફ આવે એ પ્રકારની નીતિનો નિર્ણય કર્યો છે. એ એમાં બીજી અપેક્ષા ન રાખી શકાય. પણ દેશના ખેડૂતો સાથે છેતરપિંડી એ મને એમ લાગે છે કે આપણા ખેડૂતો સાથે આ પ્રકારની ન થાય. ફોરેનથી ફાર્મ ઉપર કેમ થલવાનું એનો જવાબ આપે. ખૂબ જ ટૂંકમાં ટેમ્પરરી સમય માટે છે. નહીં, મારો સવાલ મહેશભાઈ, ટેમ્પરરી સમયમાં થોડાક સમય માટે જ છે આ વસ્તુ, એટલે એક ખેડૂતોને રાહત. અને શું આ વાતની ખરેખર ખેડૂતો રાહત લઈ શકે કે ચલો કોઈ એટલી બધી ખેડૂતોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ નિર્ણયથી તમને 1 રૂપિયાનું પણ નુકસાન જવાનું નથી, એટલે કોઈ પણ ભ્રમ ફેલાવતી વાતમાં ના આવતા. બીજું કે જે રીતે કોંગ્રેસે વાત કરી કે ચૂંટણી લક્ષી છીએ, ભાઈ ચૂંટણી લક્ષી તમારો પક્ષ છે, અમારા કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ના હોય. બેન, હું તમને એક સીધું ઉદાહરણ આપું છું. વૃક્ષારોપણ કરવા અમારો કાર્યકર્તા જાય છે, એનાથી નુકસાન છે કે ફાયદો છે? એ ફાયદો છેવટે ખેડૂતને થવાનો છે. પણ તમારો કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા ક્યારે વૃક્ષારોપણ કરતો હોય તો બતાવો. તમારો કોઈ કાર્યકર્તા વૃક્ષારોપણ. બેન, તમે જુઓ તો ગ્રીન કવર આપણું વધ્યું છે, પણ ગ્લોબલ વોર્મિંગ ના હિસાબે જે પરિસ્થિતિઓ બને છે, ગ્લોબલ વોર્મિંગ અરે જે કપાસ છે, મનીષભાઈ તમને હું સમજાવું. હા, હું સમજાવું. જે તમે ફાર્મથી ફોરેન એ રીતે જાય છે, તમને કહું. તમારી ઇકોનોમિકોની સરકાર હતી, જે અર્થશાસ્ત્રીઓની સરકાર હતી, એને ક્યારે રેલવેનો ફ્રેટ કોરિડોર નતો બનાવ્યો. આજે કિસાન રેલ નેટવર્ક છે બેન, અસંખ્ય ટ્રેનો આજે ખેડૂતોનો માલ લઈને અસંખ્ય ટ્રેનો જતી હોય છે. અને તમે જે કહો છો કે રૂ જે છે અમેરિકાનો કપાસ ખેતરમાં નથી આવવાનો, અમેરિકાનો કપાસ અમારા અર્થશાસ્ત્રી જે છે, અમારા અર્થશાસ્ત્રી મનીષભાઈ થોડું સાંભળવાનું રાખો. મનીષભાઈ મારા ટર્મમાં મને બોલવા દો. હું તમને કહું છું, અમારા અર્થશાસ્ત્રી આ દેશની 140 કરોડ જનતા છે, આ જનતાનો જે વ્યૂ છે એ જ અમારો વ્યૂ છે. અરે કઈ પ્રકારની વાત તમને બતાવું. બજેટ આવવાનું હોય ત્યારે તમે તમારા પણ સૂચનો આપજો. આખી જનતાના સૂચન લેવામાં આવે છે બેન. આપ સૌનો ખૂબ ઓકે મહેશભાઈ, હજી આમને ઝટકો આવવાનો છે, હજી ઝટકો આવવાનો છે બેન. જયારે આ જીએસટી માં ખાલી 2 સ્લેબ બચશે, 2 સ્લેબ બચશે ત્યારે હજી અમને ઝટકો લાગશે. હું તમને બેન એક એવી હાસ્યાસ્પદ વાત મનીષભાઈએ કરી છે, સાંભળો. હવે તમે જે કહો છો કે ફોરેન થી ફાર્મ આવશે, ભાઈ ઇમ્પોર્ટ કોઈ કરશે તો એ ઇમ્પોર્ટ ખેતરમાં જવાનું નથી, એ ફેક્ટરીમાં જશે, ખેતરમાં નથી જવાનું. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ટેકનોલોજીની સાથે આગળ વધવું પણ ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે પરિસ્થિતિ એ રીતની. વીઘે જો 70 મણ થતા હોય અને અહીંયાના ખેડૂતોને બધી જ મુશ્કેલીની સાથે વીઘે 15 થી 20 મણ જેટલો કપાસ થાય છે. આ પરિસ્થિતિ ઉપરથી આ નિર્ણય, જો કે એક હૈયા ધારણા તો છે ખેડૂતોને કે એનાથી કોઈ નુકસાન નથી થવાનું. હવે શું થશે શું નહીં એ તો આગામી સમય જ બતાવશે.